નમસ્કાર મિત્રો, આજે 2025નો પહેલો દિવસ એટલે કે આજથી 2025ની શરૂઆત થઈ ગઈ છે। તો બધા મિત્રોને આજે નવા વર્ષની શુભકામનાઓ। તો મિત્રો, આપણે આ નવા વર્ષની અંદર ઘણા નિયમોનો ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો, એ આપણે જાણવો જરૂરી છે। તો આ વિડીયોની અંદર તમામ માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી કોઈ પણ ઓનલાઈન તથા આવી માહિતી તમને મળતી રહે। તો મિત્રો, આ નવા વર્ષની અંદર ઘણા નવા નિયમો પણ લાગુ થવાના છે, જે કે વાહન વ્યવહારની અંદર, રેશન કાર્ડની અંદર, આધાર કાર્ડની અંદર, પાન કાર્ડની અંદર નવા નિયમો લાગુ કરવાના છે। તો મિત્રો, એની અંદરથી આપણે આજે રેશન કાર્ડની અંદર કયા નવા નિયમો લાગુ થવાના છે એના વિશેની વાત કરવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે કે આ નવા નિયમોમાં શું નવા નિયમો લાગુ થવાના છે। તો મિત્રો, ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે 1 જાન્યુઆરી 2025 એટલે કે આજથી લાગુ કરી દેવામાં આવશે। અને આ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરવા પડશે અને કેટલીક નવી શરતો પણ પૂરી કરવી પડશે। જે લોકોએ આ નિયમોનું પાલન નહીં કરે તેમના માટે રેશન કાર્ડ રદ થશે। તો મિત્રો, જે આ નવા નિયમો આવે છે એની અંદર જે આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો ઘણાને રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે। અને મિત્રો, આ નવા નિયમો શું છે અને તે કેવી રીતે લાગુ થશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, આ લાભોની અંદર જે આપણે અનાજ મળતું હતું એ દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ યોજના હતી, એ 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2028 સુધી એટલે કે 4 વર્ષ સુધી આ જ નિયમ રહેશે। તો મિત્રો, રેશન કાર્ડની અંદર મુખ્ય નિયમો શું છે એ જાણીએ। તો મિત્રો, પહેલો નિયમ એ છે કે રેશન કાર્ડ ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું હતું, જે ઈ-કેવાયસીની છેલ્લી તારીખ હતી 31 ડિસેમ્બર 2024। તો જે લોકોએ ઈ-કેવાયસી નથી કર્યું તેને પણ અનાજ મળતું રહેશે। તો મિત્રો, જેને ઈ-કેવાયસી બાકી છે એને પણ અનાજ મળતું રહેશે। અને જે ઈ-કેવાયસીની તારીખ હતી 31 ડિસેમ્બર એમાં પણ વધારો થવાની શક્યતા રહેશે મિત્રો। અને મિત્રો, રેશન કાર્ડનો બીજો નિયમ છે આવક મર્યાદામાં ફેરફાર। તો મિત્રો, શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 2 લાખ સુધીની રહેશે। તો મિત્રો, આની અંદર જે શહેરી વિસ્તારની અંદર 3 લાખ અને ગ્રામ્ય વિસ્તારની અંદર 2 લાખની જે આવક ધરાવતા હશે એમને રેશન કાર્ડને લગતા લાભો મળવાપાત્ર રહેશે। અને મિત્રો, રેશન કાર્ડનો ત્રીજો નિયમ છે મિલકત મર્યાદા। તો મિત્રો, મિલકત મર્યાદાની અંદર શહેરી વિસ્તારમાં 100 ચોરસ મીટરથી વધુ ફ્લેટ અથવા તો મકાનો ધરાવનારો અયોગ્ય ગણાશે। તો મિત્રો, 100 ચોરસ મીટરથી વધુ ફ્લેટ ધરાવતો હશે તો શહેરી વિસ્તારની અંદર અયોગ્ય ગણવામાં આવશે। અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 100 ચોરસ મીટર કરતાં વધુ મોટો પ્લોટ ધરાવતો હશે તો એ પણ અયોગ્ય ગણવામાં આવશે। તો મિત્રો, 100 ચોરસ મીટરથી વધુ ધરાવતો વ્યક્તિ શહેર અથવા તો ગામની અંદર અયોગ્ય ગણવામાં આવશે મિત્રો। અને રેશન કાર્ડનો ચોથો નિયમ છે વાહનની માલિકી। તો મિત્રો, વાહન માલિકીની અંદર શહેરી વિસ્તારોમાં 4 વ્હીલ ધરાવનારો યોગ્ય નહીં ગણાય અને ગ્રામ્ય વિસ્તારની અંદર ટ્રેક્ટર અથવા 4 વ્હીલ ધરાવતો લોકો યોગ્ય નહીં ગણાય। તો મિત્રો, આ વાહનને લગતો નવો નિયમ પણ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, આ હતા રેશન કાર્ડના 4 નવા નિયમો। અને મિત્રો, હવે આપણે જાણીશું રેશન કાર્ડના પ્રકાર। તો મિત્રો, રેશન કાર્ડના 3 પ્રકાર છે। એમાંથી પહેલા નંબરનું છે અંત્યોદય અન્ન યોજના, એટલે આપણે એને AAY કાર્ડ કહેવામાં આવે છે। આ કાર્ડ સૌથી ગરીબ પરિવારો માટે છે। અને બીજું છે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ, એટલે કે એને HPP રેશન કાર્ડ કહેવામાં આવે છે। આ ગરીબી રેખા નીચેના પરિવારો માટે છે। અને ત્રીજો છે નોન પ્રાયોરિટી ફેમિલીઝ, જેને NPHH કહેવામાં આવે છે। તો આ એવા પરિવારો માટે છે જેઓ ગરીબી રેખાથી ઉપર છે પરંતુ હજી પણ સબસિડીવાળા રાશન માટે પાત્ર છે। તો મિત્રો, આ હતા રેશન કાર્ડના 3 પ્રકાર। અને હવે જાણીશું આપણે અનાજને મળતા જથ્થા વિશે। તો મિત્રો, ઘઉં અને ચોખાના જથ્થામાં પણ સુધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, પહેલાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, હવે 2.5 કિલો એટલે કે 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળશે। તો મિત્રો, ચોખાના જથ્થાની અંદર પણ અડધો કિલો ઘટાડો કરવામાં આવ્યો છે।
અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો પહેલાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, તો હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં મળશે। તો કુલ જથ્થો 35 કિલો રાખવામાં આવ્યો છે। તો મિત્રો આ હતી આપણે રેશન કાર્ડમાં અનાજ મળે એની માહિતી। તો હવે આપણે રેશન કાર્ડને રદ થવાના કારણો જાણીશું। તો મિત્રો રેશન કાર્ડની અંદર KYC જેણે નથી કરાવ્યું એને કદાચ રેશન કાર્ડ બંધ પણ થઈ શકે છે, અથવા તો એ જે નામ બાકી હોય KYC કરાવ્યા વગરનું એ નામ પણ નીકળી શકે છે। તો મિત્રો કદાચ હવે આગળ તારીખ લંબાય તો જે બાકી છે એમને રેશન કાર્ડ KYC કરી લેવું। અને મિત્રો જેને આ નિયમો નવા બહાર પડ્યા છે તો એની અંદર જેમને કદાચ ખોટી માહિતી હશે અંદર તો પણ થઈ શકે છે, અને જેને આવક મર્યાદામાં પણ વધારે હશે, આપણે જે આવક મર્યાદામાં વાત કરીએ એનાથી વધુ હશે તો એમને પણ રેશન કાર્ડ રદ થવાની શક્યતા રહેશે મિત્રો। અને મિત્રો આપણે સંપત્તિની અંદર પણ જે આપણે આગળ વાત કરી એની અંદર એ ધરાવતા છો તો એને પણ આ નિયમો લાગુ પડશે। તો મિત્રો આમાં તમે જો કોઈ પણ તમારે આની અંદર લાગુ પડતું હશે તો પણ તમારા રેશન કાર્ડની અંદર પણ રદ થવાના ચાન્સ રહેશે। તો તમામ મિત્રો આ ધ્યાનમાં રાખવું। અને મિત્રો રેશન કાર્ડ KYC, તો રેશન કાર્ડ વિશે તમે CSC સેન્ટરમાં જઈને પણ કરાવી શકો છો, અને તમે જે આપણે અનાજ લઈએ છીએ એ કંટ્રોલે પણ તમે કરાવી શકો છો। અને ઓનલાઈન જાતે કરવા માગતા હોય તો આપણા ચેનલની અંદર વિડીયો છે, તમે જોઈને જાતે પણ KYC કરી શકો છો।